નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર એમાં આપણે પ્રકરણ 2 સુરેખ સહસંબંધ વિશે અભ્યાસ કરીશું. હવે આ જે સુરેખ સહસંબંધ બીજું પ્રકરણ છે, બીજું પ્રકરણ જો તમે શીખશો તો બીજા પ્રકરણ પરથી ત્રીજું પ્રકરણ એટલે કે નિયત સંબંધ અને ચોથું પ્રકરણ સામાયિક શ્રેણી, આ ત્રણેય પ્રકરણ એ એક સરખા જેવા છે. આ પ્રકરણ શીખશો તો એના પરથી બીજા બંને પ્રકરણો તમને શીખવામાં ખૂબ જ સરળતા રહેશે. પ્રકરણ નંબર 2 સુરેખ સહસંબંધ એ કુલ 12 ગુણનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી એક એમસીક્યુ પૂછાય છે, એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે 1 માર્ક્સનો, 2 માર્ક્સનો એક દાખલો અથવા થિયરી, 3 માર્ક્સનો પણ એક દાખલો અથવા થિયરી અને 5 માર્ક્સમાં કંપલસરી દાખલો પૂછાય છે. એમ આ ચેપ્ટર છે એ કુલ 12 ગુણનું છે. બોર્ડની પરીક્ષામાં 12 માર્ક્સનું આ ચેપ્ટર છે. તો આ ચેપ્ટરમાંથી જે આપણે ઇમ્પોર્ટન્ટ છે એ શીખવાના છે એવા પોઈન્ટો આપણે જોઈએ. સૌથી પહેલા સહસંબંધ એટલે શું? તો બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર થતો જોવા મળે તો તેને સહસંબંધ કહેવાય. કોઈ પણ બે ચલ તમે જુઓ, બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર થતો જોવા મળે તો તે બંને ચલો વચ્ચે સહસંબંધ છે એવું કહી શકાય. આની પહેલી વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા, જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહી શકાય છે. આની બીજી વ્યાખ્યા છે, બંને વ્યાખ્યાઓ સરળ છે. શું કહે છે બીજી વ્યાખ્યામાં? જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણ, આ શબ્દ આપણે ખાસ સમજવાનો છે, કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલો વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. ઉદાહરણ દ્વારા આપણે સરળતાથી સમજીએ કે કાર્યકારણ એટલે શું. દાખલા તરીકે બે ચલ આપણે જોઈએ કે વરસાદ અને ચોખાની ઉપજ. તો આપણે જાણીએ છીએ કે કોઈ એક વર્ષે જો વરસાદ વધે તો ચોખાની ઉપજ વધે, અને જો વરસાદ ઓછો થાય એટલે કે વરસાદનું જે પ્રમાણ હોવું જોઈએ એના કરતાં ઓછો વરસાદ પડે તો ચોખાની ઉપજ ઘટે. તો આ બે ચલો વચ્ચે આવી રીતના કોઈ કારણના કારણે કોઈ કાર્ય ઘટે એટલે કે વરસાદ એ કારણ છે અને ચોખાની ઉપજ એ કાર્ય છે. જો વરસાદ વધે તો જ ચોખાની ઉપજ વધે. બરાબર છે? આવું જે બીજું ઉદાહરણ જોઈએ તો કોઈ એક વ્યક્તિની સમાન આવક છે, એ દર મહિને જે આવક કરે છે એમાંથી બચત કરતો હોય, પણ જો કોઈ મહિને ખર્ચ વધે તો એની બચત ઘટે, અને જો કોઈ મહિને ખર્ચ કદાચ ઘટે તો એની બચત પણ વધે. તો અહીંયા જે ખર્ચ છે એ કારણ છે. ખર્ચ એ મહત્વનો ભાગ ભજવે છે. જો ખર્ચ વધી જશે તો એ જે બચત કરે છે એ બચત એ નહીં કરી શકે. એની આવક સમાન છે. દાખલા તરીકે એ 20000 રૂપિયા કમાય છે, બરાબર? 20000 માંથી 10000 રૂપિયા દ્વારા એ પોતાનું ઘર ચલાવે છે, પણ કોઈ મહિને 10000 ની જગ્યાએ 15000 નો એનો ઘર ખર્ચ થઈ જાય તો જે મહિને એને જે 10000 ની બચત થતી હતી એ બચતમાં ઘટાડો થાય. એનું કારણ શું છે? ખર્ચ વધ્યો એટલે. ખર્ચ વધે તો બચત ઘટે છે, ખર્ચ ઘટે તો બચત વધે છે. આવી રીતના બે ચલો વચ્ચે જ્યારે કાર્યકારણના લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બંને ચલો વચ્ચે સહસંબંધ છે તેવું આપણે કહી શકીએ. હવે સહસંબંધના બે પ્રકાર છે. એ બે પ્રકાર વિશે આપણે આગળ અભ્યાસ કરીએ એ પહેલા સહશબ્દાંકની પણ વ્યાખ્યા પૂછાય છે. તો સહશબ્દાંક કોને કહેવાય? બે ચલો વચ્ચેના સુરેખ સંબંધની ઘનિષ્ઠતાના માપને સહશબ્દાંક કહે છે. આપણે જે ઉપર મુજબ જોયું કે બે ચલો, આપણે દાખલામાં જ્યારે અભ્યાસ કરીશું ત્યારે આપણને બે ચલ આપેલા હશે એકમો દ્વારા, ચલ x અને ચલ y. તો આ જે ચલ x અને y આ બંને ચલો વચ્ચેના સુરેખ સંબંધની જે ઘનિષ્ઠતાનું માપ હોય એને સહશબ્દાંક કહેવાય. બીજું, આ સહશબ્દાંક
માર્ક્સનો દાખલો ઘણી વખત 3 માર્ક્સમાં થિયરી પૂછાતી હોય છે તો આ દાખલાઓમાં આપણે આ શબ્દાર્થ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું સહશબ્દાર્થ અને સંકેતમાં આ વડે દર્શાવવામાં આવે છે બીજા બે મહત્વના પોઈન્ટ છે જોઈએ આપણે સહશબ્દાર્થ તો સહશબ્દાર્થની કિંમત સહશબ્દાર્થની કિંમત -1 થી +1 વચ્ચે જોવાનું અને બીજો પોઈન્ટ છે સહશબ્દાર્થનું સૌપ્રથમ ભાગ કાર્ય ક્રિયાશને આપો બરાબર છે આ બે પોઈન્ટ પર આપણે ધ્યાન રાખવાના છે દાખલામાં આ પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અહીંથી તમે દાખલાની સાબિતી મેળવી શકશો તમારો દાખલો સાચો છે કે ખોટો એ સૌથી પહેલા આ પોઈન્ટ મહત્વનો છે જે યાદ રાખવાનો છે તમે કોઈ પણ સમયે જ્યારે સહશબ્દાર્થનો દાખલો ગણો છો તો સહશબ્દાર્થનો જે ભાગ છે સહશબ્દાર્થની જે કિંમત છે એ હંમેશા -1 થી +1 ની વચ્ચે જ મળે -1 થી નાની પણ નહીં +1 થી મોટી પણ ન મળવી જોઈએ નહીં તો આપણી દાખલામાં ક્યાંક ભૂલ છે તે આપણને ખબર પડે અહીં સાબિતી છે સહશબ્દાર્થની કિંમત હંમેશા -1 થી +1 ની વચ્ચે જ મળે આ ખાસ ધ્યાન આપણે રાખવાનું છે બીજું સહશબ્દાર્થનું સૌપ્રથમ માપ કાર્ય ક્રિયાશને આપવું બરાબર સહશબ્દની જે મુખ્ય 3 રીતો છે આપણે આગળ અભ્યાસ કરીશું ત્યાં એક કાર્ય ક્રિયાશની રીતનો પણ ઉપયોગ થાય છે કાર્ય ક્રિયાશને પોતે એક ગુણન પ્રકારની રીત આપી હતી એને 3 ફોર્મ્યુલા આપી છે આ 3 ફોર્મ્યુલા દ્વારા આપણે એના દાખલાનો અભ્યાસ કરીશું એ પહેલા હવે મેં તમને કીધું કે સહસંબંધના મુખ્ય બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સનો જે પ્રશ્ન પૂછે છે એમાં એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ પણ છે કે સહસંબંધના પ્રકારો જણાવો સહસંબંધના મુખ્ય બે પ્રકારો છે એક ધન સહસંબંધ અને બીજું ઋણ સહસંબંધ ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ ઘણી વખત દાખલાઓમાં સહશબ્દાર્થ શોધ્યા પછી એનું અર્થઘટન કરવાનું પણ કહે છે તો અર્થઘટનમાં આપણે આ જ દર્શાવવાનું છે કે જે તમને સહશબ્દાર્થની કિંમત મળી છે એ ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ તે આપણે દર્શાવવાનું હોય છે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ કોને કહેવાય સૌથી પહેલા અહીંયા ધન સહસંબંધ કોને કહેવાય કે આપણે જોઈએ તો તમને જે બે ચલો આપેલા છે આ બે સંબંધિત ચલોની કિંમતમાં એક જ દિશામાં ફેરફાર થતો જોવા મળે તમને દાખલા તરીકે બે ચલ આપ્યા છે x અને y તો આ બંને સંબંધિત ચલોમાં જે ફેરફાર થાય છે આ એક જ દિશામાં ફેરફાર થતો જોવા મળે તો એ ધન સહસંબંધ છે એમ કહેવાય બરાબર બે સંબંધિત ચલોમાં થતો ફેરફાર એક જ દિશામાં થતો હોય તો તેને ધન સહસંબંધ કહેવાય અને બીજું છે ઋણ સહસંબંધ તો ઋણ સહસંબંધ કોને કહેવાય આની વિરુદ્ધ બે સંબંધિત ચલો બે સંબંધિત ચલોમાં થતો ફેરફાર વિરુદ્ધ દિશામાં થતો હોય વિરુદ્ધ દિશામાં થતો હોય તો એ ઋણ સહસંબંધ છે તેવું કહી શકાય છે તો
મુખ્ય આ બે પ્રકાર છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. બંનેના આપણે નામ યાદ રાખવાના છે. હવે સહસંબંધના પ્રકારો જોઈએ. સહસંબંધ ગણવાની કુલ 3 રીતો છે. તો સહસંબંધના પ્રકારો, સહસંબંધની રીતો. આવો પણ પ્રશ્ન પૂછાય કે સહસંબંધની કુલ કેટલી રીતો છે, કઈ તો ત્રણેયના દાખલાઓ પણ પૂછાય છે અને આવો પ્રશ્ન પણ પૂછાય છે. તો સહસંબંધની કુલ 3 રીતો છે. સૌથી પહેલું વિકર્ણ આકૃતિની રીત. બીજું કાર્લ પિયર્સનની ગુણન પ્રદાનની રીત. કાર્લ પિયર્સન એક આંકડાશાસ્ત્રી છે. તેણે સહસંબંધ શોધવા માટે ગુણન પ્રદાનની રીત આપેલી છે. અને ત્રીજી રીત છે એ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. ક્રમાંક સહસંબંધની રીત. બરાબર. આ 3 રીતો છે સહસંબંધની રીતો. ત્રણેય રીતોના દાખલા પૂછાય છે. એમાં ખાસ જે 5 માર્ક્સમાં જે દાખલો પૂછાય છે એ કાર્લ પિયર્સનની ગુણન પ્રદાનની રીતનો હંમેશા પૂછાય છે. બરાબર છે. 3 માર્ક્સમાં મોસ્ટ ઓફ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો દાખલો પૂછાય છે. આપણે ત્રણેય રીતોના દાખલા જોઈશું. એ પહેલા સૌથી પહેલા જે ઇમ્પોર્ટન્ટ છે કાર્લ પિયર્સનની ગુણન પ્રદાનની રીત, એના જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, જે સૂત્રો છે, એ સૂત્રો સૌથી પહેલા આપણે જોઈએ, પછી એના દાખલાનો અભ્યાસ આપણે કરીએ. કાર્લ પિયર્સનની ગુણન પ્રદાનની રીત, એને 3 જે મુખ્ય ફોર્મ્યુલા આપ્યા છે. આ ત્રણેય સૂત્રો દ્વારા આપણે કેવી રીતે દાખલા ગણાય, ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરાય, તો એના માટે એને 3 જુદી જુદી રીત આપેલી છે. 3 જુદા સૂત્ર આપ્યા છે. એમાં પહેલું સાચા મધ્યકની રીત. સાચા મધ્યકની રીતનું સૂત્ર શું છે? તો r સિગ્મા x x બાર y y બાર છેદમાં અંડર રૂટમાં સિગ્મા x x બાર નો સ્ક્વેર ગુણ્યા બીજા અંડર રૂટમાં સિગ્મા y y બાર નો સ્ક્વેર. આ પહેલી ફોર્મ્યુલા છે. આ છે સાચા મધ્યકની રીત. આ રીતે પણ દાખલો ગણાય છે. બીજી જે કાર્લ પિયર્સનની રીત છે એ છે સીધી રીત. સીધી રીતનું સૂત્ર શું છે? તો સીધી રીતનું સૂત્ર છે n સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં પહેલા અંડર રૂટમાં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x આખા કૌંસનો સ્ક્વેર ગુણ્યા બીજા અંડર રૂટમાં n સિગ્મા y નો સ્ક્વેર માઈનસ સિગ્મા y આખા કૌંસનો સ્ક્વેર. બરાબર છે. આ સીધી રીતનું સૂત્ર છે. કાર્લ પિયર્સને સીધી રીતના સહસંબંધ શોધવા માટે આ એક ફોર્મ્યુલા આપેલી છે. અને જે ત્રીજું છે, ત્રીજી એની જે રીત છે એ ટૂંકી રીત છે. આ રીતને ધારેલા મધ્યકની રીત પણ કહેવાય. ધારેલા મધ્યકની રીત. આ ફોર્મ્યુલા ઉપરથી આપણે આ ત્રીજું સૂત્ર યાદ રાખીશું. ત્રીજું સૂત્ર છે ટૂંકી રીતનું સૂત્ર છે n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ઇન્ટુ એટલે ગુણાકાર પછી ગુણાકાર છે છેદમાં
પેલા અંડર રૂટમાં n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u v નો સ્ક્વેર ગુણ્યા n સિગ્મા v નો સ્ક્વેર માઈનસ સિગ્મા v આખા કૌંસનો સ્ક્વેર. આ છે ટૂંકી રીતનું સૂત્ર એટલે કે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર. અહીંયા આ બંને સૂત્રને તમે કમ્પેર કરો. આ બંનેમાં શું તફાવત છે? જો સીધી રીતમાં અહીં x અને y છે અને ટૂંકી રીતમાં અહીંયા u અને v છે. અહીંયા આપણે મધ્યક ધારવાનો છે. ધારેલા મધ્યકની રીતે જ્યારે આપણે સહસિદ્ધાંત શોધવો હોય ત્યારે આપણે uv ની રીતનો ઉપયોગ કરવો પડે. બરાબર છે? આ કાર્લ પીયર્સનની ગુણક પ્રદાનની રીતના આ ત્રણ ફોર્મ્યુલા છે. આ ત્રણ કોઈ પણ રીતનો આ ત્રણ રીતમાંથી કોઈ પણ રીતમાંથી એક 5 માર્ક્સનો જે દાખલો પૂછાય છે એ ખાસ કરીને કાર્લ પીયર્સનની રીતનો દાખલો પૂછાય છે. અને 3 માર્ક્સમાં જે પૂછાય છે એ ક્રમાંક સહસિદ્ધાંતની રીતનો દાખલો પૂછાય છે. એની પણ બે ફોર્મ્યુલા છે જે આપણે આગળ જોઈશું.